શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી હતી। સુરત કતારગામ નારાયણનગર સૂર્યદર્શન અપાર્ટમેન્ટમાં મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કતારગામ નારાયણનગર સૂર્યદર્શન અપાર્ટમેન્ટમાં ટોરેન્ટ પાવરના ઇલેક્ટ્રિક કેબલમાં અચાનક ઓવરલોડિંગને પગલે ફોલ્ડ થતાં મીટર પેટીમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટને લીધે તણખલા જરીને ફટાકડાની જેમ ફૂટતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી। ફાયર અધિકારીના જણાવ્યા પ્રમાણે કતારગામ પાસે આવેલા સૂર્યદર્શન એપાર્ટમેન્ટની ઇલેક્ટ્રિક મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। જોતજોતામાં શોર્ટ સર્કિટને લીધે તણખા જરીને ફટાકડાની જેમ ફૂટતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। આગના બનાવ બાદ ટોરેન્ટ પાવર અને ફાયરની ટીમો ઘટના સ્થળે આવી વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો। કતારગામ ફાયર બ્રિગેડ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। મીટર પેટીમાં આગ લાગવાથી બળીને ખાખ થઈ ગઈ હતી। વધુ શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું ફાયર સૂત્રોનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે। આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી।